પ્રાંતિજ પંચાયત માર્ગ અને મકાન વિભાગની લાલિયાવાડી, કોઈ નિર્દોષનો ભોગ લેવાશે. પ્રાંતિજ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ દ્વારા તાજેતરમાં બનાવેલ માર્ગ જે 2 ચોમાસા ઉપર થઈ ગયા, જે માર્ગ ઉપર જંગલ કટિંગ માટે વારંવાર જાણ કરવા છતાં કોઈ સાંભળવા તૈયાર નથી. દ્રશ્યમાં જોઈ શકો છો તે પ્રમાણે આ માર્ગ વર્ષમાં નિર્માણ પામ્યો હતો, જે બાદ માર્ગની બંને બાજુએ જંગલના થડ જામ્યા છે, જેમાં જુદી જુદી વનસ્પતિ અને જંગલી બાવળ જેવા વૃક્ષોએ રોડની બંને સાઈડો પર કબજો જમાવી લીધો હોય તેમ લાગી રહ્યું છે. તેમજ પલ્લાચર ગામથી બળિયાદેવના મંદિર સુધી ખૂબ જ મોટા પ્રમાણમાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે. આ માર્ગ સતત વાહનોથી ધમધમતો હોય છે, ત્યારે પોગલુ ગામમાં પ્રવેશતા પહેલા અને વડાર તરફ આવેલા તળાવોની સાઈડમાં રોડની બંને બાજુએ જંગલે ઘેરો ઘાલ્યો છે. ત્યારે જંગલ કટિંગ ન થતાં દ્વિચક્રીય વાહન ચાલકો મોટા કોઈ વાહનની અડફેટે આવે અને કોઈ નિર્દોષનો ભોગ લેવાય તેની રાહ સાંખી બેઠા હોય તેમ નવા કામોમાં ટકાવારીની લાઈમાં કાગડોળે રાહ જોઈ તાબડતોબ નવા કામો કરવા દોડી જતા પંચાયત માર્ગ અને મકાન વિભાગે ગંભીર થઈ આ જંગલ કટિંગ અને રસ્તાની સફાઈ કરવા માંગ ઉઠવા પામી છે. મુકેશ પરમાર, ગુજરાત નિર્માણ.